હા તૈયાર જ છું. ઓય લે ભાઈ પેલા હરીભાઈ કઈ જશે જાવ તો પડશે જ કે પછી ગોમ તો હેડ્યા છે પણ પૈસા વધારે નહીં. હવે અમે તમે ચોઈએ ચો પૈસા કાઢો છો ભલા આદમી ચા પીવો એ ડાયરેક્ટ હેડતા થઈ જો છો પણ એ છોકરાને હાલવા તો જોવી કે આજુ માપે 10 રૂપિયા ઉપર ના હાલતા બસ તાણી ચા કાઢ્યા છે 100 રૂપિયા તમે ઓ તાણે અમાર ભાગના તમે કાઢતા છો. એટલે બસ કઈ અત્યારે તમે 10 રૂપિયા કાઢો છો તમને શરમ આપી દો હું ચો પસાને ચા આલું છું તમે તો 100 રૂપિયા આલો તમને બધી ખબર છે. હેડજો હડો તમે જોકી એ અલ્યા મોડું થઈ ગયું હડો હવે જો કા જોનમાં કોઈ જોણા ના વરની ફઈ હું એવું નહીં કહેતો યાર. પેલા હરીભાઈને ભાવ કેટલો છે બાપડાને હે એટલે હું કહું છું. ભાવ તો છે પણ ખીચામાં પૈસાનો અભાવ છે. કેમ? હા કેટલા લઈને આયા છો? મારા જોડે કશું નહીં એટલે હું કહું છું હે. કે ઈકણ આપણે છે ને હે. રોટલા બીજા ખાઈને હેડા નહીં એટલે હેડતી વખત છોકરાને આલવાના પૈસા થાય ને એ વખત આપણે બેન સટકવું પડશે. એ તો કોઈ નહીં. હા. એમાં તો જુઓ મારા પાસે બોના જેટલા છે બરાબર ગમે તે બોનું કાઢી અને સચ્ચી બોનું કાઢશે ને તો સાવા થા હું દર વખત સાવા થાય એવી રીત. તો શું કરશે તાણી મારી વાત સાંભળો. હે. બધા હેડી અને ખીચામાં હાથ નાખવા પડે ને છોકરાને આલવા માટે એટલે જાવડી રહી અને ગાડીમાં હંતાઈને બેસી જા. ઓવે વાત સાચી છે. અને કદાચ થઈને આપણા જોડે કોઈ એમ કે નહીં કે લાવો 50-100 રૂપિયા તમારા ભાગમાં આવે છે હીર્યા હા. કોઈ બૂમ પાડે ને જો બાસ્કઈ જેવા માગશી તમને કહું. ઓવે બાસ્કુ પહેલા માં હા એટલે ખાલી આ ઉતવાડા આવાજે કહી દેવાનું એ મારા જોડે 500 ની નોટ છે છૂટા નહીં તમે હાલ દેજો. પત્તો ચો હાલવાસી નહીં તો બરાબર તાણી હેડો હવે જલ્દી કરો હા ખટક કરો ઊંટાઈ હે આપણાને ઉઠમણું ના કરવી. ઓઢમણું તો એને કરવું જ પડે ને હા રિવાજ નહીં આપણે હા અહીં એમ કહું છું. એક કામ કરો બધા ઘેર જતા રહો ચોય જાવું નહીં હવે. અરે કંટાળી ગયા છો વચમ જકનાથી કંટાળ્યા છો. અરે બાસ્કુજી બધે ની હું ટાઈમ છે આવી જાઉં છું મારે ચોક જવાનું હોય તો મારા વર્ષે ટાઈમે આવતા નહીં માણસો એટલે અમે ટાઈમ છે નહીં આયા તમારી વાત નહીં કરતો ઘૂમતાઈ ની વાઘુજી ની વાત કરું છું લે હું તો પત્તા શું કરવા અમને ભળાવો છો તાણે ઈન કહેતા હોય તો હવે એના વાગણ નહીં તેમાં તમને કહું તાણે છું અને ના લઈ જાવ હોય તો ઘેર હેડ્યા. હરીભાઈ તમારા છે ને વાઘુજી ની ઘૂમતાઈ ની મુઘાઈ છે એટલે તમે વાટ જોવો ભલા આદમી અલ્યા મુઘાઈ કોઈ નહીં ઈયનો હગામો જઈ જઈને પૈસા અમી આલા છે બોલમણા અમી કરે છે તો અમાર હગા ની એરિયા ના આવી હા તો વાટ જોવો તાણે શાનું જોર આવે છે અરે કલાક થી વાટ જોવો છે હોય કેટલી વાટ જોવાની એ ભૂલ હરીજી તમારી છે. તમે કહેવા જાય એ વખત કહેવાનું હતું 2 કલાક વહેલું કહેવાનું હતું. અરે ભૂમતાઈએ મને જો જવાબ આલ્યો ખબર છે કે હરીભાઈ હગો તમારો છે એટલે તમારે હચવાનું હોય કુટુંબ વાળાનો અમે ના લઈ જવાના હોય અરે અહીંયા કોઈ હગો બીમાર હોય કે બોલમણું હોય તો અમે દોડી જશે અમે એ વખતે આવું નહીં કહેતા એ સમજતા નહીં ને હાર્યું તો આપણે પેઢીએથી હેડ્યું આવે છે. 2 કલાક ગાડી હોય પડી રહેશે ગમે તેની ગાડી હોય કોઈ વહેલું નહીં આવતું. તો અહીંયા મુઢે સળી એટલી વસ્તુ કહી દેવાય કે ભાઈ ગમે એવો વ્યવહાર છે તો અમે ઉભા નહીં રહે પણ આટલા ગણા તો 7 વાગ્યા હોત તો હાજી રહ્યા હોત. તાણે એટલે ભાઈ કાલ દાડે કીધું તું ને હવારે કીધું તું યાર મેં તમારે કોઈ ઠકાણા નહીં હોતા તમારે દાબથી કહેવું પડે. એ શું ધાર્યું છે તમે હે શાનો? મેં તમને ટાઈમ કેટલા વાગ્યાનો આલ્યો તો એટલે હરીજી તમે વાકણ અલ્યા આવ્યા ભાજી દાખલ લ્યા આ તો પેલા બડી પડ્યા લ્યો એકો તમે તારે એકો સાજો ચમ તમે વાકણ આવીને ઊભા થઈ ગયા અમને નહીં ખબર ભાઈ. એટલે મેં તમને કીધું તું કે ફૂમતા કાકા તૈયાર થઈ અને ચોકમાં આવી જાજો ઈકનથી આપણે હેડી જા અલ્યા 1 કલાક વાટ જોઈ છે યાર વાઘુજી ને આવીએ તો ઘેર વાત જોવાનું જો આવે છે વાઘુજી ની વાત જોવાનું જો આવે છે માર ઘેર નતા આવી કેતા માર જોડે નતા આવી કેતા અલ્યા લમણા વાળીને થાક્યા છે કે હજુ સુધી રોડ પર ચમ કોઈ આવ્યું નહીં ચમ કોઈ આવ્યું નહીં હે અલ્યા કલાક થી વાકર મર્યા છે અમે બધા એટલે રોડ પર શું કેમ નમણા વાળતા હતા? એટલે કોઈ દેખાતું નથી નોખુજી એટલે હરીભાઈ મોડું થઈ ગયું આપણે એટલે મોડું થાય કે કેમ ના થાય તો રવા જો કાલ જાઓ. એક બાજુ હોકો ફોન પર ફોન કર કરે છે કે ચેટલે આયા ઈન બધું આયોજન કરવાનું બાજી પડ્યું છે જી એટલે પણ કહી દો કેટલા જણા આવો છો. હવે ફોન કરીને કહી દો. એટલે તમારું છે નક્કી હોતું નહીં આ તો તમે આવી ગયા નક્કી ના આયા આવો શું નક્કી તમારું લે આવો હરી આવો તમે અમારા હગમો મોરે થઈ થઈ રૂપિયા કાઢેલા છે ઓય, ઓય. કહી એટલે દેલા આપવું છો તમે. પડે. તેમાં તો આટલો દાબ કરે છે કે તમારી અમે આવે છે તો અમારી તમે કેમ ના આવો અમે મરી જાહન તો અમારો આત્મા આવશે તમારા હંગાત. એ દાડે તમારો નામનો પાર આવશે અમારે વાત જોઈ નહીં પડે આત્માને શું કરવો છે અંગાત લઈને? કાનો ફોન આવ્યો હા ગા અરે બધા આવી ગયા છે હવે હેડ છે અમે 6 જણા છે હું મફુજી ફૂમતાઈ વાઘુજી બાસ્કઈ અને ભૂપતજી ઓવે
ના ના જોડે નહીં આવતા એમ કોમ હતું એટલે અલ્યા ભાઈ ગલ્લો હું તો નહીં મેલી કેતા શાંતિ રાખો ઓય ત્યામો અરે વપડો ના 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 રોટલાનું જાજુ આયોજન નહીં કરવાનું હો શાક ને રોટલો બસ આટલું જ ઓય હાલો અરે શાક ને રોટલો તમે તારે ચાલશે પણ હું વાઘુજી બે દાડા આવે છે ને એટલે થોડુંક પીવાનું આયોજન કરજો હલો અરે ના ના અમે બોલામણામાં આવે છે અહીંયા દારૂ બારૂ ના હોય ઓવે બધું હોય યાર દારૂ નું અમે આપણને ખપતું નહીં ઓવે અલે હકો શું કામ ને પછી યાર તમારે પીવું હોય તો તમારે ઘેર લઈને પીજો અમારું- ખડા વાલે નહીં અમારું ગહમણ ના બેઠે એ હકો હું કામ નો તમારે હગો હરીજન ઘેર આવે છે દાડો તો ચાય પાતા નહીં અને શું દારૂ પીવો છે હગાની વાત હગે રહી પણ તમારા હાથમાંથી ફોન લઈ લીધો આબરૂ લીધી તમારી હગાને કેવું લાગે કે ફૂમતાઈની આબરૂ નહીં હોય હવે વાપરો મારી વાત અમે બધા આવો છે શાક ને રોટલો બસ અને સાસ શું કરતા નહીં સાસ દારૂ નોમે નહીં હો દારૂ એ હા. દુવાને કે પગની મેલ શરમ આવે છે લ્યા ભળો મારી વાત ઈકણ અંગાજ હું શું જો દારૂ પીધો ને તો આ ગાડી મોરે આડા બોજીને લાયો અરે પીવાનો પણ છે. બાપુજી ચીડથી કહેવાય ફોનમાં ડાયરેક્ટ ના કહેવાય હગાને આબરૂનું હું રહ્યું હજી હોય અરે પણ વાન હોમેથી કહેવાય કે દારૂ લઈને આપજો એવું કહેવાય તાય વાંય શરમ નહીં આવતી આજે પણ અમે હાચેલા છીએ આમ એમનો યાર કેવી વાત કરો છો તમે એટલે મારા હાગે ચિયા દાડા તમારે ઘેર આવીને દારૂ માજો કેજો ઈ બધા તમારા જેવા હોય છે બંધ થઈ જાઓ હવે હવે હો વાતની એક વાત પીવા તો દોહે પીવા જોતું હોય તો ઘેર પડી દો તમારી ઈકણ કોઈ જરૂર નહીં તમારે તમને બદનામ કરવા છે તમારે લ્યા એટલે તમારે અમન લઈ જવા નહીં એમને અરે નથી લઈ જવા તો કશો તો નહીં અમે તો ઈ કણ આવશો અને પીહો હા અમે અમારી રીતે આવશે હવે જોઈ લેજો ખાલી કશો વાંધો નહીં બાસ્કુજી હેડો આપણે ઘેર તમે બે જણા તો એટલે મફુજી જતા તમારે તમે બે જણા કેમ કે અમારે કોઈને પીવા જોતું નહીં તમારે પીવા જોવે છે પણ અમારે તમારા હંગાત લે આ તો પીવાની રીત છે ભલા આદમી વાત કહેવાની રીત છે પણ હગાને એ આપવું છે અને હગાના ઘેર આવીને જ પીવું છે અલ્યા પણ તમે શરમ આપી જો એ તમે શું બોલો એ તો વિચારો આ તમે ડર તો તમને અમારા હંગાત શરમ આવતી હોય ને તો જો અરે બોલમણું કરવા જશે દારૂ પીવા નહીં જતા ઈકણ તો તમે દારૂ માગો છો લ્યા કશો વાંધો નહીં ઘેર જઈને હોઈ જજો હેડો તમારી જરૂર નહીં એ હોગાને ખબર છે કે અમે દારૂડિયા છે ને અમારે દારૂ પીવા જોવે છે અલ્યા મોહણમ કે હવે મેમન બંધ થઈ જાવ હવે પૈસા વે તમારે- તમારા વચ્ચે બાપડા એક શબ્દ બોલ્યા છે તે ઈ જોતી બોલી હગો મારો છે મારે તમને લઈ જવાના છે ઓય તમારે બોલમણું કરવા જાવું ને તો એ. શાંતિથી કાલ જજો હકો તારો નહીં બે છોડ મનું ગાડીને જાય હા તે હગો મારો છે એટલે હું કહું છું માપ મને જોવો તમને કહી દીધું લ્યા હા, તે પણ- આ બુઓ તો આવે ને મોહણમ જો અરે નહીં જરૂર તમારી લ્યા હા હા તે અમારી રીતે અમે આવશે જો અરે નથી આપું તમારે તમારી રીતે તમારે નહીં આપું ઘેર પડી દો તું તર્યા બેહી જાઓ, બાપુજી, હેડો. ઈકણ આવે ને એટલે હુરો ફૂટી દાજે દાહે જવે જા મોને નહીં આલું તા મારા કાકાની જોડે જો ઈકન દારૂ પીને આયા અને ઈકન દારૂ પીધો તો પગ નોખા કરી નાખ્યો હા ફરવું આલુ સહી ની જોઉં લ્યા ઈકણ તમારા હોમે ખાટલામાં બેસી પીવો છે જોઈ લેજો તારે હેડો તારે તારામાં તાકાત હોય ને એટલો ઊંઘરો પડી જાય છે જા એટલે તમે કોઈની બીક જ નહીં રહી હવે અલ્યા ભૂપતજી સમજાવો કે કેમ આવું થઈ ગયું છે હાવ બીકની વાત નહીં મફુજી વાત ઇજ્જત ઉપર આવી છે ફૂમતાઈને આબરૂનું હું રે ઓવે ભાઈ, પગ મફુજી તમારો છે ત્યાં પીહો એટલે જ તમારી આબરૂ બંધા હે એવું નહીં મેં ફોનમાં કીધું બરાબર તો ફોન ઢૂંઢાઈ લેવાય પણ જો કહેવાના આવે છે ફોનમાં કહેવાય કહેવાનું જો આવે છે ખાટવો છે આ બધા વખત તમારા છે મફુજી 25 જણા બેઠા હોય આબરૂ જાય કે હજુ કાંઈ નહીં દારૂની વાતો કરવા માંડ્યા તાણી. અરે ના ના હું બોય ના નહીં હું તમારા છે તમને કહું તો છું આ બે જણા સમજણા થયા અને દારૂ પીવા માંડ્યા એ વખતે કીધું તું કે વાના પગ નોખા કરી નાખો દારૂ ના પીવા જોઈ તમે શું કીધું કે સમજણા થાય એટલે દારૂ બંધ કરી નાખશી અરે તમારા ઘરનું નહીં ખાતા તે નોખા કરી નાખો આ તેના કુટુંબ રીતે ભાઈ નહીં તમે દશમનો મારી વાત ઓભળો અયા અમે હમદાણા છે એમ પીવા માંડ્યા નહીં એ વખત મફુજી આવડા જતા બેટા ને તમે ખુશી તમને કહું અમારા ચુમ્મા ભાગી હા એટલે ઘોડિયામાં જ તમે આકળતા હતા છે તાણી એવું નહીં મફુજી અમારામાં સમજણ હતી ની એ ના, વખત શરમ તમે આપી દો ભાઈ શરમ અત્યારે દારૂની વાત કરતા શરમ આપી દો કોહડો ઉંમર તો જોવો તમારી છોકરાએ તમે પરણાયા એટલે દારૂ પીવો છે ને ટાઈમ તો જીવો છે અમે ઓવે વાતો કરો મફુજી છો. કહી દો. શરીર તમારા હળી ગયા છે આ ફેફસાય હળી ગયા છે પી પી કશો તો નહીં હો હળી ગયો. તમે તારે અલગ આવજો રિક્ષા કરીને સ્પેશિયલ જાજો ને તઈ દાડા પીન પડ્યા રહેજો અમારા- અમારા અંગાત નહીં હા અમારે દારૂ ને મારે છત્રીનો વકડો છે સોખી વાત છે અમારી રીતે આવું છે અને પીવું છે લ્યો જાઓ વધારે જાય પણ મહેરબાની કરીને આપતા આવતા ન કે ગાડી પર સડી જાય હા આ તો કશો હતો નહીં ગાડીનો સેલ મારીને રાખજો તમે તાર સુનતાઈ માપે ચડી જાય તો ભાઈ લ્યો આવજો રકમ આપે સુનતાઈ આવજો આવજો ની ના આવતા જરૂર નહીં તમારી લ્યા હા હા તમે તો ખાલી કોક નવું થાય છે કે નહીં હમણાં હાલો. મોરે
ફૂમતાઈ, શું કરશે? ખરેખર આ તો તમારા હાથમાંથી ફોન ચૂંટાઈ લીધો અને હગા જોડે ના પાડી, બરોબર? તમારી જગ્યાએ હું હોત ને તો એકી થાપે એના દોત પાડી નાખોત અને હીરો ગોઠિયા ખોત. એવું નહીં બાપુજી, 4 દાડા મોરે તો એને છે ને 1500 રૂપિયા મને આલ્યા છે અટાણું લેવા માટે, એટલે એરી શરમે કોઈ ના બોલી. ના પણ હવે હડપ ઉપર તો જાવું જ છે. જાવું જ છે રોડે હાડો, હા, હેડો. જાતે મળી જાય. એમ નાના આગેવાન થઈ જાય એટલે હવે આપણા કુટુંબનો છે ને ઉદ્ધાર ના થાય તમને કહું. ઉધાર એ વાત તો બરોબર છે વાઘુજી, પણ આપણે 2 જણા જતા રહ્યા ને પછી ખબર પડશે. એમ હાલ કોઈને ખબર નહીં પડે. હાલ આપણે ગણતરીમાં જ નહીં, તમને કહું. એ કાકા હે, તમે શરમ આવે છે કેમ? અડધું મગજ જ છે, 50% પાવડર છે. એ તમારો આજે મું હલવાઈ જાઉં વાત સાચી છે પણ હોય તો બુદ્ધિ જ નહીં. પણ તું તો મહી નાખવાનો હતો. નક્કી ના કહેવાય હો. એટલે ચોથી એટલે મરવા ફરો છો તમે? મરવા નહીં ફરતા યાર, મરવા- એમ તો મારવા ફરે છે કોઈ છે? હે મહી નાખા બોલ હેડ હાલ તરત. વબડ્યું પેલો ઓ ભાઈ વબડ્યું ઈપુર બાજુ તો આવી હું હતું એટલે એટલા ઉજી લેતો જાન. ભાઈ ના ભાઈ ના, અલ્યા પણ હાજરો લેતો રાખી યાર. એટલે મારી ગાડી ફેરામાં નહીં ફરતી હો. એટલે હેડ ને હવે એ કાકા, ગાડી તમારી નહીં, ગાડી મારી છે. અલ્યા ગુસ્સો કરો મને. એ અમીરિયા ની એક વાત કહું, આટલામાં નોમ છે અમાર 2 જણાનું. યા તને કહું યાર, ગુંડા છે. ઓય જો જો તમારે હોમું ના તાજી કે બોલવાની વાત તો જવા દે તું. પણ મારે તો ઝઘડા કરવા છે, મારે તો તમારી જરૂર છે. એટલે આ તો ગમે તારે જરૂર પડી જાય, નહીં કેતા કે કોક દાડો ધૂળની જરૂર પડે. અલા કાકા, ઉતરો ને તમે. એટલે ફૂમતે બેહી જો ના વળી એ. બોલતું નહીં. એટલે ગાડી તમારી નહીં કાકા. મારી વાત ગાડી બાડી બધું પડાઈ લે. હા હા જપી જાય ગાયો ને હમણાં વળી ફોલાવું એટલે છોકરું જોઈ જાજી એક. જાજી લેજી જાજી. ફૂમતે ફોન કરજો લે. હા, હા. પેલા રાકાન ફોન કરજો રાકાન. હા, બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ. બસ, બેહી એટલે બિહારવાના છી. જાઓ. હા, ઉતાર દઉં તમારી ફોન. ભાડું 1 રૂપિયા નહીં મળે. બિહારવાના છે કે નહીં બિહારવાના, કે પછી ગાડી ગુભા પાડી લે. રિવોલ્વર કાઢું હે આ હું કેટલા ઉતરવાનું તમારે? સિદ્ધપુર ઉજી જ લેતો જા. આ હારું. પછી તો ના, સમસાનમાં આ જતા કાકા રહ્યા. નહીં, મારા જોડે બીજી ગાડી. બેહી જાઓ, હું તમને ઉતાર દઉં બસ. તાણી એટલે હું વચ્ચે ના આવાય, હા ખોટું વાજી જાય. વાજી હનું જાય મજાક કરતો તો ઓય દોત પડી જાય મોઢામાંથી આખી જિંદગી ગોઠિયા ખાય તને ખબર છે હા, હા. તાણી અરે હરીજી, બીજું કોઈ નહીં, બોલમણું કાઢવું પડે છે ને એટલે આ રસ્તો કાઢ્યો ઈયાની. અરે પણ પૈસાની માંગણી આપણે ચો કરી છે ભૂપતજી? એટલે ભાડા જેવું એના જોડેથી આપણે નહીં લેતા. પણ હગાની એ તો હાલવા પડી કે ના હાલવા પડી? હા, તાણી. કો વાત ની એક વાત મફુજી, હા. આ 2 જણાનું કોક કરો ને હવે કંટાળો આવ્યો છે બરોબરનો. હા એટલે અસલ વાત કરું હરીજી, હા. હું એકલો ને એકલો કહું છું યાર, બીજા કોઈ કહેતા નહીં. અરે અમે નહીં કહેતા, અત્યારે મુઠે કઈ ના આયા. રીજી ઈન દારૂ નું કોઈ ના કહેવાય, આપણે ઈન હંગાત જવાનું બંધ કરાય અને ઈન લઈ જવાનું બંધ કરાય. બસ. હો વાત ની એક વાત, અત્યારે આપણે જઈને આવો ને મફુજી, હા. એટલે એને કહી દેજો કે તમારા હગાવાલે અમે નહીં આવે અને અમારા હગાવાલે તમારે આવવાની કોઈ જરૂર નહીં. સાચું. હરીજી હાલ કડક કરાવવા એના માટે પણ શું છે કે એની હોજવેડ આવી જાય છે પછી ઉપરાળું લઈ તો હેડો. હવે આદમી તો આપણે પહોંચી વળો, બૈરું જુઓ પોકવાના છે તો એને તો ખબર પડી જો કે એના આદમી જેવા છે. તો એમ અનિતા છે, મુગઈ જઈએ અને કોહેડો આપણે બોલો છે તો એને પોહાતું જ નહીં. વાયના બેન એસી એવા ને એવા એને હગાય છે. તાણી. એટલે બીક લાગે છે હોય બીજું કશું નહીં. ના ગમે તે કરો, કોક ને કોક કડક તો કરવું જ પડશે અને હવે. વાત કરો મારવાની તો હવે એના શરીર જ મારી ખમી વળ્યા નહીં. કોહેડો મરી જો તો હેજી વેજી ડોગમી ના લઈ. અત્યારે ઘરે કે તમે હાજર હતા ને કે એક આધાન તો હું દઈ ગયો. અરે ના દેવાય હરી ભાઈ. દેવાય લે, ચમ ના દેવાય? કંટાળી મોણો શું કરો તારે? પણ જાણે આપણે બહાર જવાનું થાય છે તાણે આ ના તો ત્યાં હોય છે કોહેડો સાચું. એની જ રાઈડ હોય છે ને એમની તો પછી ભૂપતજી કેટલા વખત આપણે એને પાછા વાળવાના કેટલા વખત મારવાના કોહેડો. મોણાને અંદરથી થોડી તો શરમ આપી જોવો કે તો પછી કોને જો- પાછા ફોનમાં શું કી કે દારૂ જોવું છે એટલે હગા જોડે દારૂ મગાય આપણે એ લાસારી ના આવે રીજી. તાણી. હનો વાને પાડ્યો છે બધો. બીજું કશું નહીં, પાકઈ છે મગજ વાળા છે, ના આબુ પડે ને એટલે આ મોહલું કાઢ્યું છે. બસ મેન વાત એરી છે. કાકા હા શું નામ છે તમારું? મારું નામ છે ફૂમતઈ ફૂમતાઈ. અને આ ઊંઝો ને હા, એનું નામ છે વાઘઈ. વાઘાઈ ફૂમતાઈ. હા નામ તો જબર છે હો. ખાલી નામ જ કાફી છે. એવું એમ? કોઈ બી જગ્યાએ મેટર થાય અને ફૂમતઈ ને વાઘઈ નું નામ પડે ને હા, એટલે પટી ગઈ વાર્તા. એમ સારું કહેવાય હો. તારે કોઈ આગા પાછું હોય ને તો કહી દેવાનું તને કહું. ના ના, હું ઝઘડા કરતો જ નહીં લગી રે. આ તો ભાઈ
થઈ જાય કોક દાડો એમ એટલે હે, સિદ્ધપુર ચા ઉપડ્યા શિવપુર નહીં જતા અમે તો એ ખગાની એ જ આવશે તો નાકું આવશે ને એટલે તને કહી દે કે આટલે ગાડી ઊભી રહેશે એવું એમ બરાબર હવે કાકા મારી વાત સાંભળો હે મારે તમારી જોડેથી ભાડું નહીં જોતું એ તો લીએ છે ને તું એટલે હાથું રહેવું છે તારે એટલે એમ નહીં કહેતો હાથું રહેવું છે હું કહેવા એ માંગુ છું તાણી કે આ ગાડી તમારી છે એટલે આ ગાડી તમારી બે ની છે એ તમે તાર તમને ગમે તે પૂછે રસ્તામાં કે આ ગાડી કની છે તો હું કહેવાનું ખબર હે મારી છે ગાડી આ ગાડી ફૂમતાઈ ની છે વાઘાઈ ની છે ઘણા છોકરા ગળાની શોખન બસ. એમ નહીં હા છોકરા એવું કેવું પડે હું એમ કહું છું મેં તમને ગાડી બિહાર્યા કે ના બિહાર્યા ઓવે હું ફેરા નહીં મારતો કાકા તાણી મેં પૈસા માજ્યા ભાડાના ના મેં તમને મફત બિહાર્યા ને ઓવે તો પછી ગાડી કની થઈ કોઈ એમ નહીં કહેતો હું એટલે ઘરના જીવિત ગાડી થઈ એમ કહું છું ઓવે તો પછી? ના ના એ તો બરાબર એ તો કોઈ વાંધો નહીં ગમે એ પૂછે ને હા, હા. તો અમે એમ જ કે ગાડી અમારી છે શું બસ છે બોલો હડો આટલું જ નહીં બસ એટલું જ બીજું કોઈ બીજું કોઈ નહીં આચમ થાચા હી હે આચમ થાચા હી એને ઉજાગરો છે રાતનો જગાડું રમેલમાં જતો એને શું કીધું ખબર છે કે આ ગાડીમાં મેં તમને બેહાર્યા ને એટલે આરી ગાડી તમારી સમજવાય એટલે ચો આપડા બાને જોર આવ્યું છે એટલે મેં એ જ કીધું મેં કીધું શું અમારી છે યાર કે તમને મેં મફત બેહાર્યા ની તમે તાર તમારી જ ગાડી સમજવાની મેં કીધું કોઈ વાતો નહીં ગાડી કોઈ તમારી જ બી- છે કોઈ બી પૂછે ને તો આપણે કહી દેવાનું કે આ ગાડી અમારી છે ગાડી તો અમે અમારી જ કે હો પણ વભાડ અરે હાઈવે ઉપર રહી અને તું ગમે તાણી નીકળી અને અમે બે જણા ઉભા હોય ને તો આ શકલો જોઈ અને તારે ગાડી ઊભી રાખવી પડશે સારું ઉવે તને કહું હવે તો ભૂલ ના થાય અને અમે જો બેહશે ને એ પછી અમારું જ થઈ જાય છે એટલે તો કીધું કે આ ગાડી તમારી એ કીધું એને કે અમારી હિસ્ટ્રી રહી ને જેવી તેવી નહીં તને કહું આખી હિસ્ટ્રી કહી દીધી એને તો પછી હવે વભાડ ગાડી અમારી જ છે ને હા સિદ્ધપુર થી 5 કિલોમીટર આગળ જવાનું છે અમારા હગાની હા. ઈકણ મિલવા આપવું પડશે ઠેઠ કશો વાંધો નહીં મિલી જાઉં એમ નહીં કહેતો હું એને હગા તો ચોક આટલામાં નહીં રહેતા એટલે જાનવાથી ચકરી હે? તાણી એટલે મને ખબર નહીં એટલે કહું છું જગ્યા બદલી ના છે કહીએ એવું ઉવે યા, મને શી ખબર તમે લગીને ચિંતા ના કરો તમે કહો ઈકણ હું તમને મિલી જાય બસ બસ તાણી હા, એમ અને રોટલા બીજા ખાઈ એટલે લેવાય આપવું પડશે ઓય, તાણી એ તો તારો નંબર આલી દેજે પણ આપણે પાસે ફોન હરીના ફોન માં ફોન કરીશું શું હતો છે હારું. આ ગાડી અમારી હા આ સીટો અમારી બધું અમારું હા આખી ગાડી તમારી હા તું એ મોણા અમારો જા હા તાણી ડ્રાઈવર એ તો મેં એને કીધું મેં કીધું જો ગમે તારે આગા પાછું લાગે ને મેટર જેવું તો મને બે યાદ કરી દેવાના તારે હવ શું કીધું કશો અમાર બે જણાની એન્ટ્રી થાય ને એટલે પિક્ચર પૂરું એવું એમ? હવ ઓય. સારું સારું હવે જવા દે કહે ઘા હા હરીભાઈ હા ખાઈને વધારે બે હતા ના હો બેહું નહીં પણ મફુજી હમ મારે એક વાત કરવી છે મારી શું વાત કરવી છે કે જો હા માર છોકરાનું અને ભૂપતજી છોકરાનું હા. એક જ ગોમમાં હગું કર્યું છે હા, હા. બરાબર તો મારી ઈચ્છા કેવી છે કે આપણે એક જ દાડે બે ના વિવાહ રાખો તો સસ્તામાં પટી જાય એમ ભલો અમારી ગાડી છે અમારી તમે ક્યાંથી લાવ્યા? કોન્ટેક્ટ નહીં કોઈ વાત કરો છો તે? ગાડીનો કોન્ટેક્ટ નહીં કોઈ? અલા પાળશો તમે મોય બેહો મોય કોઈ લેખતા નહીં. હા ગાડી અમારી છે અમારી ગાડીથી ઊંધા પડો કે રોડ ઉપર પડો કે ટાયરમાં પડો એ તમારે પંચાયત નહીં કરવાની હા એટલે પડતા તો પાર આવે વળી કેડી શું લૂમ ખાવા આયા છો લે અરે ભાઈ આવશો અને પીરો. અરે ભાઈ એ અરે ભાઈ જોવું છે એ ગાડી કલી છે કોયાની જીગર તો ભાઈ જીગર અરે તમારે નહીં આપવું ઈકર નહીં આપવું એ હવે પાછાવાળી તો લે આવશો. તમારા હગાન જઈને એમ જ કેવું છે એ મંગા હેડે હવે સોનું સમજાવ આવો તાણ હમણાં અહીંયા તમને ઊંધા નાખું ઢેસણ ભાજી નાખું તમારા અમે તમે આવો અમે તો હેડે 120 ઓય. એ કોણ છે જા તું હે કોણ છે ઉતાર વાય, ઉતાર. એ ગાડી કાઢી છે. ગાડી વાયની છે અલ્યા વાયનો પાછા પડતા કરીને આય તું એટલે વયા જોઈને ભાડું નહીં હોય ભાડું નહીં જોતું મારે લેવાનું છે મફત દેહાર્યા મફત એ, તારો દાડો ઉઠી જાય તું શું કેમ મફત લઈને આવ્યો છે મૂર્ખા હે મારા ભાઈબંધો છે
અલ્યા ઘર ભેળા કરાવવા આયા નહીં. ઘર ભેડા નહીં, હરીફાના હગાના ઘર ભેડા. તમારે થાવું હોય ને ઘર ભેડા તો થઈ જાઓ, અમે તો થાઓ. શું કરવા આબરૂના ધજાગરા કરવા આયા છો? શું કરવા આયા છો? અરે બાપુજી ચિંતા શું ના કરો. તમારા બાઈ એ લાડવા ઠાર્યા હતા? પડ્યું રહેવું તું ઘેર. આબરૂના દાદાગરા પેલા હરીએ કર્યા છે તમને કહ્યું. ઉએ. કશો વાંધો નહીં, વફળો મારી વાત. તમારું ભલું થાય તમારું. કશો વાંધો નહીં બાપુજી ચિંતા ના કરો. એના જોડે ઇકો છે તો આપણા જોડે સ્કોર્પિયો છે. અરે અડધો કલાક વહેલા પહોંચી જાવ હેડો. ના, આપણે એવું નહીં કરવું, હરીફાઈમાં નહીં આવું. તાણે. શાંતિથી જાવું છે હળવે. ઈ મૂર્ખન થઈ રહેવા દો પેલા. ઓય હેડો આપણે ચા પાણી કરો છો. હળવે દવા દે. સો મળતા હો પીધા હતા. નાખશે તો ઇકોમો ચેટલા ડાલામો. એ તો બધાને ખબર છે, હગાવાલા અજાણ્યા નહીં. અરે પી જાય તો મારી ગાડી મુની બિહારું એટલું ફાઇનલ છે. મારી ગાડી દારૂડિયો ના જોવે. અરે સ્પેશિયલ ગાડી લઈને આયા લાગે છે. વાત સાચી છે. આપણી ગાડી તો બેસી હતી. પેલો મૂર્ખો ઇકો વાળો એને દેખલો ધૂણે છે. તાણે. વાયા ને મફુજી કોની મેળવ્યો છે. હા સેચોઈનો પણ ગોમનો નહીં. આ તો પહેલી વખત જોયો મેં ઓને. અરે જે દારૂડિયો હશે ને દારૂની લાલચે આવ્યો છે. એ પીવા વાળો જ હોય છે. તાણે. આગળ ઉભા રહો હેડો. આખું મૂડ મારી નાખ્યું હોય ને. ફોન કરીને હગા ના પાડતું કે અમે નહીં આવતા. અલા ના ના પડાય. બન્યા જેવું થાય. તાણે. શું છે સાહેબ? અલ્યા નાહી જવાનું જરૂર નહીં યાર, અમે નહીં. શું છે સાહેબ? હેડ તો મારે કાંગલી. સાહેબ પેલો નાહી ગયો. એટલે પણ સાહેબ છે શું? અરે શાંતિ રાખો કાકા. આ ગાડી કોની છે? અમારી છે. એવું છે એમ ને? ઓએ. તો આ ગાડીમાં જે સામાન મળે બધું તમારો હશે. આ ગાડી અમારી છે અને આ ગાડીમાં બોલ્ટ લાગેલા રહ્યા ને એ બધા અમારા જ છે. આખી ગાડી અમારી. એવું છે એમ ને? ઉએ. કરણ ચેક કરે. સાહેબ વગર વખત તમે આવું ના કરી કો તમને કહું હું. અરે બધા કાયદા મને ખબર છે. તમને કાયદા બતાવું હું હડો. એટલે કાયદા અમે પહોંચેલા છે, ડાયરેક્ટ કોલર પર હાથ ના નાખો. સાહેબ જલ્દી આ બાજુ આવો. વાપરો મારી વાત. કાયદા કાનૂની અમને ખબર પડે છે તમને કહું હું. સાહેબ આ જુઓ. આ બધું તમારું છે એમ ને? અમારી નહીં, અમારી ગાડી નહીં, ગળાની સોગંદ. અરે અરે સાહેબ અમારી નહીં. કોણ કે દોડ્યા છો? દારૂ નહીં સાહેબ, અમારું નહીં. એ સાહેબ, અમારી નહીં. દોડવાની કોશિશ ના કરતા કોઈ. સાહેબ અમારું નહીં. આ તમારા મોઢે તમે કબૂલ્યું હોય કે આના જે બોલ્ટ રહ્યા એ તમારા હઈ અને જે વસ્તુ પડી બધું અમારું છે. અને હવે જુઠ્ઠું બોલો. સાહેબ કહું. હું હાથે હાથું કહી દઉં. અમે જાતા હતા અમારા હગાની બરોબર, એટલે અમારા ઘરના હતા ને એને અમને એની ગાડીમાં ના બેહાર્યા, એટલે અમે ચેડથી હારી ગાડીમાં બેઠા. એટલે આ ડ્રાઈવરને અમે સાતીમથી ઝાલી અને ખોટી વાતો કરી અને ખાલી અમે એને ધમકાયો ને ખાલી બેહવા માટે. બેહવા માટે. એટલે કે આ તમારી જ છે ગાડી, કે બેહી જો કોઈ પૂછે ને તો કહેજો કે ગાડી અમારી જ છે. અરે અરે કાકા હવે બોના વાળા તો ઘણા આવી છે. દેવાળો તમે. કોણ હે? અમારી જ છે. પકડો ગાડી ચેક કરો. પકડો બધાને એક જ જવા ના દેતા. આઈ જાઓ બસ. એકને દોડવાની કોશિશ ના કરતા. સાહેબ ની દોડ હું છે પણ અને ગાડીમાં કેટલો માલ ભર્યો હો? કશું કોઈ નહીં સાહેબ, જોઈ લ્યો ને. આઈ જોડો પછી ચેક કરીએ. શું છે પણ શેનો માલ છે? આ બધા આવી જો સાહેબ, કોઈ બધું હડો. શાની વાત છે? વાઈન છે મારો તમે. શું કરી વળી આ ભાઈ? બાજુ આવો. કહું કે ચમ મારું છું. હાલો યા મફુજી. લાઈનમાં થઈ જાઓ બધા. શું છે શું છે પણ? હા, તમારું ભલો થાય તમારું હે. મફુજી પેલી ગાડી વાળો છેતરી ગયો અમને. આ ગાડી વાળો છેતરી ગયો. એટલે આ શું ધૂળી છેતરી ગયો? આ શું કરીને હેઠું મેલ્યું છે તમે? એવું નહીં મફુજી, દાદાગીરી કરીને અમે આ ગાડીમાં બેઠા. એને પૂછ્યું કીધું ખબર છે કે આ ગાડી તમારી જ છે અને કોઈ બી ઊભું રાખે નહીં તો એમ કહેવાનું કે આ ગાડી અમારી છે અને આ ગાડી પડ્યો માલે અમારો છે. તો સાહેબ ને અમે એટલું કીધું, અમને નથી ખબર કે દારૂ પડ્યો તને છે. નહીં બોલતે આવડતું સાહેબ? ગળાની ચોકના માલની અમને ખબર નહીં. અમે તો ચેડે તાચાય નહીં, હમણાં બેઠા હતા ગાડીમાં. કાકા આ બધું પકડાય છે બધા આવું જ કહેતા હોય છે. અને હવે આ બધું જે સાચું છે ખોટું છે એ બધું પોલીસ સ્ટેશનમાં જઈને ખબર પડશે. સાહેબ પણ અમને નથી ખબર હોવાની. અને સાચું બોલો, આ તમે બે ગાડી વાળા બધા ભેગા જ છો ને? અમાર ભાઈઓ જ છે સાહેબ, ગળાની એટલે ચોકના. વાપરો સાહેબ, વાપરો મારી વાત. આ ગાડીમાં ચિયા માણસો હતા? અબે અમાર શું લેવા દેવા? પણ હીરા કિશન કે બધા અમાર ભાઈઓ છે. હા તે ભાઈઓ શું ગુનો કર્યો સામે? અમાર ગાડી ચેક કરી લ્યો. કોઈ માણસ તમે તાર તો અંદર નાખી દો. મને હેડો સાહેબ હું ચેક કરું. હા ચેક કરજો તમે તાર.
ઓય લાઈનમાં ઉભા રહો બધા. હા અરે ગુનેગાર નહીં, અમે તો બધા ભેળા જવા નતા, પણ હોય ને અમને હંગાત લઈ જવાની ના પાડી હતી, એટલે ચેડથી અમે આ ગાડીમાં બેઠા. આ ગાડી નંબર લેવા બેઠા જાય નહીં. ચેડથી. હા, એટલે તમે ધાર્યું તું કે વાયનો દાડો ઉઠી જાય ને તમે તમારો દાડો ઉઠાડ્યો. પણ બાપુજી અમને નથી ખબર. એટલે શું હવા હતો ઈકણ આવવાનો તમારે? હા. ઘેર વળી ગયા હતા, ઘેર પડી રહેવું હતું. સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, અમને નહીં ખબર. ખરેખર ફસાવામાં આવ્યા છે અમને. સાહેબ હવે એ તો સાહેબ ના વાપરો. આ જગ જાહેરમાં પડ્યું છે. આ ગાડીમાં કોઈ નહીં મળ્યું. એ ગાડીમાં કશું નહીં. બાપુજી driver હવે વાપરો મારી વાત, તમે દસ બોલો હમણાં. અને અરે અમારા આગળ ચેડથી આયા છે, અમે અમારી ગાડીમાં નહીં લીધા એટલે આ બીજી ગાડી લઈને આયા ચેડ. અને અમારા ભાઈઓ છે ઈ વાત સાચી છે. હા પણ એમ નહીં કહેતો, પેલા ડ્રાઈવરે છેતર્યા મને. ડ્રાઈવર નાહી ગયો. આ દાડા સુધી મેં દારૂ પીધો જ છે, કદી હેરાફેરી નહીં કરી દારૂની. ખાલી અડ્ડે જઈને પીવું જ છું હું. હવે સાહેબ હું કહું આપણો મારી વાત કે આ બેન નશો કરવા જોવે છે, દારૂ પીવા જોવે છે, પણ વેપાર નહીં કરતા બે જણા. નહીં કરતા, નહીં કરતા. આટલી બધી તાકાત નહીં આ ગજુ વાયનું નહીં. હા જો કાકા એટલે તમે સારી રીતે તપાસ કરો ને આ ગાડીનો જે ડ્રાઈવર છે ને નાઈ ગયો. એ ભલે ના આવી ગયો, ગાડી તો પડી શકી. જો કાકા બધી વાત તમારી સાચી છે, હું માનું બરાબર, પણ કાનૂન સબૂત માંગે છે. સાચું બરાબર ને? સાચું એટલે રીતે. તમારી ગાડીમાં કોઈ મળ્યું નહીં. તમારે જાવું હોય તો તમે જઈ શકો છો, પણ આ બે જણા જેટલા ઘડી આ ગાડીનો માલિક નહીં આવે એટલા ઘડી છોડવામાં આવશે નહીં. અરે હવે સાહેબ તમે તારા બે જણા લઈ દો. સાહેબ મરવા પડ્યા છે, છેલ્લી ઉપરથી સાહેબ મરી જાય તો વાપર્યો? પછી. કોઈ મરવા પડ્યું નહીં. આ બે જણા લઈ દો અને થોડા રિમાન્ડમાં લેજો અને પૂછજો, કારણ કે ઓના પાછળ ઓયાનો હાથ હોય શકે એમ મને રેમ છે. પતી જાહી લે. મરી જાય. અરે એ તો તમારે કહેવાની જરૂર નહીં. આવું તો શું બગાડ્યું તું તમારું લ્યા. એટલે પણ ચો ખોટું કહું, ભલા ને રંગે હાથે તમે પકડાણા છો. પણ અમારા બાનું નહીં આવ્યું. ગાડી તમારી હતી કે તમે અમને એવું કહેતા હતા? હવે વભળો મારી વાત, ક્યારે દારૂડિયા જ છે, જૂઠું નહીં બોલું, પણ એક એક થેલીના જ દારૂડિયા છે. હા, હા. આટલું બધું ગજુ વાયનું નહીં. અરે પણ કાકા વાયન પૂછ્યું ને મેં, એટલે વાયને એવું કીધું ખબર હે કે આ ગાડીના બોલ્ટ ઉધી અમારું છે. આ ગાડી તમારા બાની છે? સાહેબ અમે તો ખાલી બોલવાના જ વાઘ છે, ખાલી બોલી કાઢે છે, બાકી હવે સાહેબ તમને સાચી વાત કરું, આ બે જણા રમેકડો છે. ઓય જેટલી ચાવી ભરી છે ને એટલું હારે હેડે એ છે. હરીભાઈ, એ બધું કાનૂન ના વાપરે. રમેકડા હતા તો આવડી મોટી ગાડી ચેવી રીત મળી ગઈ? સાહેબ, એક મિનિટ પટેલ, વાપરો મારી વાત. ઈયને એટલા સુધી કીધું કે ગાડીમાં જેટલો માલ છે ને એ બધો અમારો. લ્યો પછી એટલે માલ એટલે અમે તો સીટો કવર ને બધું સમજ્યા હતા ખાલી. સાહેબ એક મિનિટ વાત કરવા દો ને ખાલી. વાઘોજી શું સલ્યા દશમનો શું છે આ બધું? હે તમે ના પાડી પાડી નતા સાચ્યા. ગોમની આબરૂ કાઢવા બેઠા તમે તો. શું કરવા લોહી પીવું અરે છે? જ્યાં તમે તો જ્યાં બે દાદાગીરી ઓછી કરો, દાદાગીરી ઓછી કરો. ના પાડી પાડી સાચ્યા હતા કે દારૂ નહીં પીવો, નહીં પીવો, નહીં પીવો. તમે બે જણા જ ચાલી. ગાડી તો લબડી લબડી બોલતા હતા. નાના તો પાડતા નહીં. તમારી બાજુ ઘેરથી ગાડી છે? હેડે નતા અને દારૂ હાઈલાઈટ કર્યો હતો. સાહેબ એટલે દારૂમાં જ ફસવાના ને? કદાચ નાહીએ તો આ તો પછી અમાર નોમ આવે એમ કે તમે ન હવાડ્યા. અરે કાકા એ ચિંતા તમે ના કરો, ચોય નહીં જવા દઉં. આ બે હું ખતરનાક છે એમ. સાહેબ એ શકલ જોઈને તો થોડી દયા કરો અમારા ઉપર. સાહેબ અમે કશું કરાવવા નહીં ખરેખર. હવે તમારે જે કહેવું હોય ને એ પોલીસ સ્ટેશનમાં તમારે રિમાન્ડ આવે ને એટલે કહેજો. ગાડી રિટર્ન કરો હડો. હરીજી, હવે આપણાથી કોઈ વળે એવું નહીં. આપડે તો કેવું છે કે હોડી વચ્ચે હોપારી. દશમનો ના પાડી પાડીને થાચા, તમે ના પાડી પાડીને થાચા. ઓવે પણ બાપડાને દારૂ પીવો તો પાર કરવો તો. પીવાની લાલચમાં હલવાઈ ગયા હેજી વેજી જોવો તમે. છોડાવવા નહીં ને મને. અરે શું છોડાવો? કોઈ હેડે છે અમારું વચન? હાલ અમે ચી રીતના આવા કોહડો. રંગે હાથ હવે પકડ્યા પેલા છે હાથે તમે. રોટલા કરી દીધા છે, ફોન ઉપર ફોન છૂટ્યા છે, અમે જશા બોલમણામાં કોહડો. ચી રીતના અમારે હાલ તાત્કાલિક જમીન લાવવા તમારા માટે કોહડો. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. જેલમાંથી બહાર આવે મોણો હા. એટલે જેવો તેવો થઈને ના આવે, તમને ખબર છે. ગુંડો થઈને આવ્યો અને કના પાડવો છે ને એ બધું મારા મગજમાં છે, તમને કહું. અરે ગુંડાની વાત ચો કરો, ખાલી હેડી કોણ તોય કહેજો હડો. હવે તમારા જેવા રોઢવા તો કેટલાય બળી ગયા. આવજો. ઓટા જ રહ્યા ખાલી, ગુંડો બનીને આવું. ગમે એવા તો આપણા ભાઈ શું છોડાવે? મને ખબર છે હરીભાઈ, પણ આ તાત્કાલિક ના છૂટે. હવે પેલો ડ્રાઈવર નાહી ગયો છે. ડ્રાઈવર વધતો હું કોક કોશિશ કરો તો કોહડો, કોક રસ્તો કાઢો. અરે ઓયાન ઉપર કેસ થયો છે એટલે હવે આપણે ઈકણ જઈને જમીન ભરાવો તાણી છૂટી આવે. હા અને કેસે દારૂ નો છે હરીભાઈ. કશો વાંધો નહીં, ઓભળો મારી વાત. વાન છે ને રાત વાહો રાખવા છે. હા હો રે આજનો દાડો રીત તો ખબર શિક્ષા પડે. થાય. તાન. ઓપનજી, હા ભૂમતાઈ. અમે નહીં છૂટાય એમ. ખરેખર મને જીવ બળે છે. તમે બે જણા જેલમાં આડ્યા છો. ઓય ઓ બાપા રે. હવે એ હાથમ જો હોય ને અને
અમાર ફૂમતાજીને ઘે હમુરથી ભાવતી નહીં. વિડિયો ઉતારવા માંડ તું તો વિડિયો ઉતારવા માંડ જબર એક્ટિંગ કરી છે જબર હવે એક્ટિંગ હું કરી કરો છે લ્યા. પણ ઘે નહીં ભાવતી હો. અવાજ ના કરો અને આ વાઘુજી હમુરથી ખાટી સા હવે નહીં વાપરો ખાતા. મારી વાત દાદા મૈડા હો નહીં. એક રાત તમે મહેમાન ગતિ કરો અને કાલ સવારે આકાશ પતાવ એક કરીને આવ્યો ને તમારા માટે હું જોમીન લઈને આવ્યો અને તમને હું છોડવરાયો પણ મફત મારશે અને જોમીન ભરાઈને હું છોડવરાયો ને એટલે તમારા વાતની ખમન મજા થાય ને કે આ વાતની તમારો કોઈ દાડો ખમન મજા થાય નહીં એટલે આજનો દાડો તમે જેલમાં હવા ખોદો હડો. હા કાકા પટી ગયું તમારું ઓય અને થોડા કે માપે હો માપે. સાહેબ પેલા ગાડીનું પેલું તોડી નાખી. હેડો હરીભાઈ આપણે હેડજો હવે. હેડો તો જવા દે લે જેલમાં જોઈ આવે તો. પાવર કેટલો કરે તાર પાવર કેટલો કર મને મહી નાખવાનું કીધો. તાણી. ખરેખર 10-15 દારૂ પીવાની લાલચ કરી હતી તે હેજી વેજી દારૂ માં જ હલવાઈ ગયા. સારું કર્યું આ તો શેટા હતા નવી ગાડી હતી બીજી ગાડી હતી ને કે હમણાં આપણને ફસાઈ વાત નાખો. સાચી છે. હડો હેડો આપણે બેસી જજો. હરીજી હા હવે વયન છે ને આજની રાત રહેવા દો હા. પેલા મહેમાન ને આપણે હાથવવાનો છે ને મહેમાન ને હાથવતા બસ. આવવાનું વાતની આપણે ઠેઠ સુધી ખમન મજા થઈ જાય ચાલુ કરો ગાડી હેડો. હેડો. હા મારું 500 પાટણ હા.